આપણે રાતના 12 વાગ્યા છે અને રાતના 12 વાગ્યા આપણે જો આને સા ઉની કરવાનું કીધું છે. અને આ જો આ અત્યારમાં જો તારક મહેતા જોવે છે, એને કઈ બીજો ધંધો નથી. તો તમારે કઈ ધંધો છે? પૈસા તો આવે તો સારા હુઈ જતી જાય. હવે અહીંયા કામ તો કરવું પડશે ને, વિડીયો તો બનાવવો પડે ને. આ કેટલા વર્ષ થઈને વિડીયો બનાવો? કઈ વેળ્યું લીલું છું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આશા છે કે બધા મજામાં જ હશો. તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો બધાને જય માતાજી એન્ડ જય દ્વારકાધીશ. તો મિત્રો આપણું મસ્ત મજાનું જો સવાર પડી ગઈ છે. સવારમાં ભાઈ અમારું દૂધ બગડી ગયું, દી ખરાબ થઈ ગયો ને એવું લાગે છે. હજી સાય નથી બનાવી ત્યાં તો દૂધ ખરાબ થઈ ગયું. બોલો, આખી થેલી દૂધ બગડી ગયું. સમજો, ફાટી ગયું. જે અડધી થેલી પડી છે અને હજી તો સા મૂકવાની તૈયારી કરતી હતી ત્યાં દૂધ બગડી ગયેલું નીકળ્યું. હવે દૂધ લેવા જવું જોઈએ. હાલો તો હું જાઉં દૂધ લઈ આવું. બીજું હું અત્યારમાં દોડા દોડી વધી જાય છે. હું છે ને દૂધ હાથ જ લઈને રાખું, કેમ કે મારે એડિટિંગ ને વિડીયો ને એવું બધું કરવાનું હોય ને એટલે. પણ છે ને ભાઈ આજ માથાકૂટ વધી ગઈ છે એટલે કાંઈ વાંધો નહીં. જો દુકાન ઓરી આવી ગઈ છે, જો હાલી આવે છે દૂધ લઈ લે કાંઈ. ફાઇનલી ગાય આપણે જો આવું લઈ લીધું છે. લોટ હોય છે આમાં ભેગો બાજરાનો અને દૂધ પણ છે. બાજરાનો લોટ એ હાટું કે ભાઈ ખૂટી ગયો ને આને દળાવવાનો કાંઈ ટાઈમ હતો નહીં, એટલે નકર આપણી પાસે દેહમાંથી લાવેલો બાજરો છે જ ત્યાં. પણ મેં કીધું 500 લઈ લે, પછી આજનો દી પછી દળાવી નાખી. આપણે પોગી જશે ઘેરે. ને જો કાળી ચા મૂકી દીધી છે. જો આપણે દૂધ લાવ્યા નાખ ગઈ. હા, અને કાળો ઘાવો બને છે જો અત્યારમાં મૂકી દીધી છે. હવે દૂધ નાખે એટલે બની જાય આપણી ચા. અને પછી અત્યારમાં છે ને આપણું દૂધ બગડી ગયું. દૂધ બગડી ગયું એટલે ભાઈ છે ને ઓલા કંઈ નહીં એની ઘોડે છે ને દૂધ બગડે એટલે એનું દી બગડી જાય. તો સવારમાં આપણે આજ દૂધ લેવા જવું પડ્યું. દૂધ લઈ આવવાનું. હવે ચા બની ગઈ છે, દૂધ લઈ આવ્યા. અને જો અમારા હરદેવભાઈ અત્યારે જાગીને આવા કામ કરે. જો સાયકલ મીડો છે હાંકવા. શું કહે દેવ? હા, મોઢું ધોયું? આ શું કરશો? આ લીધી હો, લીધી એમ? હે શું કહે તું બધાને? અહીંયા હામું તો ઊંઘ ઉડી ગઈ છે. લેસન બાકી છે કરી નાખ્યું તો ઠેક, તો વાંધો નહીં. સારું, હાલો તો આપણે જઈએ અંદર, જોઈ સા બની છે. એની બની હોય તો સી પી લઈ તો ભાઈ છે ને કાંઈક મજા આવે. અને ભાઈ સા તો બને છે એનો કાંઈ વાંધો નથી, પણ અમારે ખુશી બેન જો હજી ઊંઘ આવે છે એને. ઓય ખુશી, ખુશી ઊભી થાય આવે. તો અમારા હરદેવભાઈ આવીને જાગીને મોઢું ધોઈ નાખ્યું. જો તો એવું છે ભાઈ, આવું કંઈક સવારનું ગુડ મોર્નિંગ છે. તો કાંઈ વાંધો નહીં, હમણાંથી પાછા થોડાક ઘણા વાદળા ખાવા મળ્યા છે. જો ભાઈ સવારમાં બકાલું બધું પીડ્યું છે. આ રીંગણા બટાટાનું શાક બનાવવાનો પ્લાન બનતો એવું લાગે છે. અને ચા, ઓહો ચા તો આપણે જોવી હો ભાઈ. ચા બની ગઈ છે એટલે હવે ચા પી લઈ. જેઠા બે દે હમણાં આપણને ચા મળી જાય ને તો મજા આવે. તો કાંઈ સા રેડી થઈ ગઈ છે ને આપણે રકેબી પણ હાથમાં આવી ગઈ છે. એટલે હવે તો હબડકો મારીએ એટલી વાર. હબડકે પીતો જા સા તું પીતો જા. એક હબડકો મારો ને એક હબડકો તારો અને નીકળી જાય ગારો. આ હવારની મોજ હો. ફૂલ બાકાજી કે હાલો બધા ચા પીવા. તો ફાઇનલી ગાય આપણે આવી ગયા છીએ કારખાને કામ ઉપર. અમારો ભાણો મશીન હવે ગરમ થાય એટલે હમણાં કામે લાગી જાય. બાકા જીકીને બાટી મળીએ બોલાવે, બીજું શું હોય. તો ફાઇનલી ગાય વાગી ગયા છે બપોરના 1 અને આપણે ઘરે જવાનું છે જમવા. એટલે ભાઈ અત્યારે છે ને અહીંયા આ ભાઈ ખમણ વેચે છે, તો મેં કીધું આપણે ખમણ લેતા જઈએ. બપોરે જો આપણે આજે ખમણ ખાવાના છે તો કાંઈ વાંધો નહીં ભાઈ. તો અહીંયા આપણે ભાઈ પાસેથી ખમણ લઈ દર વખતે. તો ફાઇનલી ગાઈઝ આપણે ઘરે આવી ગયા છીએ બપોરે જમવા. જો આપણે આ ખમણ લેતા આવ્યા છીએ
આ મસ્ત મજાના ખમણ છે અને બોલાવી દઈએ એવો બાકા જેકી, બીજું શું હોય. ઘેરે આજે સવારે કાંઈ જમવાનું બપોરનું બનાવ્યું નહોતું. સવારનું જલ્દીમાં નાસ્તા પાણી કરી હવની રીતે ગામે વયા ગયા હતા. હું મારી રીતે વહી ગયો, મારી ઘરવાળી એની રીતે વહી ગઈ, છોકરાઓ ભણવા વયા ગયા. એટલે પછી અત્યારે ભાઈ આવો કંઈક જુગાડ કરવો પડ્યો. તો મેં કીધું આપણે ખમણ લઈ લઈ, હોટલમાં જમવા જઈને પછી અલગ આવે. એને કરતાં મને હોટલનું બહુ ઓછી મજા આવે, એમ મજા ન આવે એવું તો ન કહું, પણ ખમણ મને થોડાક ભાવે એટલે મેં કીધું ખમણ લેતો બોલાવી દઈએ બાકા ઝીકી. હાલો તો આ બધા ખમણ ખાવા. સારું હાલો તો ચાલુ કરી દઈશું. આવા મસ્ત મજાના ખમણ છે, કાંઈ ઘટે નહીં. તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ ઘેરે, ને ઘેરે આપણે ભાઈ 9 વાગ્યા આવ્યા, પણ અત્યારે વાગ્યા છે રાતના 12 વાગ્યા છે. એનું કારણ એ છે ભાઈ, કેમ કે ભાઈ હું જો 9 વાગે કામેથી ઘેરે આવ્યો ને તો ભૂખ એટલી બધી લાગી હતી ને, તો વિડીયોનો એન્ડ કરવાનું ભૂલી ગયો. પછી ખાઈ લીધું અને નવરો થઈ ગયો ને પછી મેં કીધું પથારી તો કરી નાખી, પણ આપણે એડિટિંગ કરવા માંડ્યા. તો આ વિડીયોનું એડિટિંગ ચાલુ હતું ને, એન્ડ આવ્યો ને ત્યાં ખબર પડી કે વિડીયોનો આપણે એન્ડ જ નથી કર્યો. અને પછી છે ને અત્યારે આપણે રાતના 12 વાગ્યા છે, અને રાતના 12 વાગ્યા આપણે જો આને સા ઊની કરવાનું કીધું છે. સા કરેલી થોડીક પડી હતી તો થોડીક ઊની કરાવી છે. અને આ જો આ અત્યારમાં જો તારક મહેતા જોવે છે, એને કઈ બીજો ધંધો નથી. તો તમારે કઈ ધંધો છે? પૈસા તો આવે તો સારા મુના હુઈ જતી જાય. હવે અહીંયા કામ તો કરવું પડશે ને, વિડીયો તો બનાવવો પડે ને. આ કેટલા વર્ષ થઈને વિડીયો બનાવો? કઈ વેળ્યું લીલું છું? હવે ભાઈ એ તો આમાં છે ને જેમ થતું હોય એમ થાય, કાંઈ ઘાયા ન થઈ જાય, બરોબર. આ બધા જ્યાં વિડીયો બનાવતા હશે એને બધાને ખબર જ હશે કે કેટલી આમાં મહેનત કરવી પડે. હવે આ મને દર વખતે એમ કે તમે વિડીયો બનાવવામાં મેં કીધું હવે છે ને તને વિડીયોમાં ભેગી લઈ લેવી છે, એટલે મેં કીધું કે મિત્રો તમે સપોર્ટ કરશે એમ. તો એવું છે, આને કંઈ હક થતું નથી. એ હું સામને તમારી સા પીને તમે જો સા ગરમ કરી નાખી છે અને એમ કે છે સાત હવે પીને ખુઈ જાવ એટલે છે ને શાંતિ થાય. પણ આપણે ભાઈ છે ને એમાં શું છે કે મહેનત બહુ ઘણા સમયથી કરીએ છીએ, એટલે પછી એવું થોડુંક થાય. તો તમે તમારા લોકોમાંથી કોણ કન્ટેન્ટ ક્રિએટર એટલે યુટ્યુબમાં મહેનત કરે છે, જરાક કોઈ યુટ્યુબમાં મહેનત કરતા હોય એવા લોકો મારો વિડીયો જોતા હોય તો ખાસ કરીને મિત્રો કોમેન્ટ અને સપોર્ટ કરજો. અને એથી મને પણ ખબર પડે કે કોણ યુટ્યુબમાં મહેનત કરે છે. આમ તો ખબર જ હોય, પણ મારા જેવા કન્ટેન્ટ ક્રિએટર હોય, મહેનત જે કરતા હોય ઘણા સમયથી અને સક્સેસ ન મળ્યું હોય ને એ મહેનત કરી હોય, તો એવા કન્ટેન્ટ ક્રિએટર હોય તો ખાસ કરીને મને કોમેન્ટ કરજો. તો કાંઈ નહીં મિત્રો, બસ આજના વિડીયોમાં આટલું. અહીંયા આપણે આપણા વિડીયોનો એન્ડ કરીએ છીએ, અને આશા છે કે આ બ્લોગ તમને પસંદ આવ્યો છે. અને જો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો ત્યારે મળીએ એક નવા વિડીયો સાથે, એક નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બાય.